ભત્રીજા કામકાજ ચાલે હે પણ આપડાને કોઈ મજૂરી લઈ નહીં જાતું. અરે કાકા પણ શું ખરા આ તો એ બિલ્ડિંગો હેલ્ડિંગો હતી ને ત્યાંથી બની હા 5 વાળામાં. અરે ખેતરો ઘણા વેસાઈ ગયા હે પણ આપણે લુખા ફરીએ એમને. અરે પણ કાકા હવે કોક લાવો ભૂડું કોક ચોરી બોરી કરે. હવે ચોરી કરે અમે ગામ ને કાઢી મેલ્યા આપડાને તો. હેડ ને કોક કરીએ લૂંટફાટ કરીએ તો મેળ આવે. તો કોક હવે વિચારો તાર. હેડો તો બાર હાઈવે ઉપર જઈએ આપણે અત્યારે. હેડો તાર. હેડો. ભત્રીજા એક વિચાર આવ્યો છે. બોલો ને કાકા શું વિચાર હતો? હવે ના હોય ને તો આપણે એક કામ કરીએ. શું કરીશું? તું હે ને બૈડા ક્ષમતા રાખવા પડે એના માટે. બૈડા 32 ની છાતી અને બૈડા 72 ના બૈડા હમણાં રાખવા પડે. તારે મેળ આવે ને કે મેળ આવે એમ નથી. અરે કાકા પણ તમે શું કહો છો કઈ ખબર જ પડતી નથી. હવે મારે બૈડા જમજમ ટાઈટ રાખવા. એના માટે હે ને આપણે પ્લાન એવો છે કે હું અહીંયા ઉભો રહીશ ત્યારે ત્યાં હંતાઈ જવાનું. અહીંથી કોઈ હાઈવે પરથી કોઈ આવે એને હું અહીં ઉભો રાખી દઈશ અને જેવી બૂમ પાડું કે ભત્રીજા એવું તાર દોડીને આવવાનું, આપણે એને લૂંટી લેવાનું. લા પણ કાકા લૂંટ તો વળી કઈ કરાતી હશે ભૂડું. તમે તો શું લાયા છો આ? તારે કરવી હોય તો કર ને કે મારે તો હવે લૂંટ કરવી છે. જેમ કે મારી કને રૂપિયો છે નહીં એટલે મારે વાપરવા જોઈએ પૈસા. હવે કે ગામના કોઈ હાલે એમ નથી ઉધારીએ. આપણાને બધા એમ કે અરે ઉધારીએ લૂંટણી આવી ગયા કે. અલ્યા મારો બેટો આ કાકો લૂંટ કરવાની વાત કરે છે ને હવે મારે શું કરું? લાવન તાર કરવા પડી. અમે પૈસા નહીં વાપરવા હમણાં તો. સારું હેડો તાર કાકા લૂંટ કરીશું. હવે હું હે ને ઉભો રહું અને તું ત્યાં જઈને હંતાઈ જાય. જે બી બાઈક વાળો આવે એને હું ઉભો રાખું, ગાડી વાળો બાઈક વાળો. અલ્યા પણ બૈરા તમે ટાઈટ રાખજો તો માથા ભારે જીવે મળી જો તો ધોઈ લાગશે બે. અરે એને આપણે ધક્કો મારીને પાડીને બાઈક ની લઈને નેહરી જ જવાનું, ઉભું નહીં રહેવાનું. અલ્યા પણ વાત સાચી પણ 2-3 તો લૂંટ કરવી પડે કે એક લૂંટે થોડી મેળ પડે. પેલા એક લૂંટ કરા પછી બીજી લૂંટ કરા પછી બીજો હાઈવે પકડવાનો. આપણે એક હાઈવે તો પકડીએ ને તો લોચા થાય. આપણો બૈડા ભાગી નાખે ચિયો. હા એ વાત તો તમારી સાચી કાકા. પણ હું શું કેતો તો કે આપણે છે ને તો મને બૂમ પાડો કે મજા નહીં આવે. ના હું બૂમ પાડું. જેવો કોઈ બાઈક વાળો આવે ને એને હું ઉભો રાખી જેમ કે ભાઈ મને બેહાડતો જા આગળ સુધી તરત બૂમ પાડી ભત્રીજા એટલે તારે બહાર આવી જવાનું. હવે પણ પછી પેલા પોલીસ વાળાના હાથમાં આવી જાય તો પોલીસ વાળા નહીં હોય તો આપણે ખબર પડી જાય ને તરત દેશી મોણામાં ને વિદેશી મોણામાં. હવે તો હું હવે અહીંયા હાથઈ જઉં તાર. હા તો એવું કર હાડે તાર. હું અહીં ઉભો રહું બરોબર. હા જે આવે એને હું હાથ લોબો કરું. હા વાંધો નહીં. આ તારી ઓય હટાવા દે તારે જ ફને. લા મારું બેટો આ તો હમણાં પડ્યા હતા ને ઓય હતી તું તાર. લા કાકા આ હતો જો. એ હા ભત્રીજા બસ તાર. બહુ મોટા થઈ ગયા છે. બજાર જાતા દવા લેતા કહું નહીં. લાફો મારે ચાલુ કર બાઈક જલ્દી ચાલુ કર ભત્રીજા બાઈક મારો બાઈક મોડ ભાઈએ ઘઉંની દવા લેવા મળ્યો તો ને બાઈક ખોયું મારું. શું કરવાનું હવે ભયા મારે? મારા ભાઈ ને હું શું જવાબ આલીશ? દવા લેવા મળ્યો તો ને બાઈક કોક લઈ ગયું મારું. શું કરું હવે? એ ફોન ભત્રીજા અરે કાકા ઉભારો વાળાય નું રાખો. બાઈક હજુ નવું છે બાઈક બરોબર. કાકા બાઈક તો સારું હાથમાં આવ્યું છે
હેડો ને મારે કોલેજ જવા કામ આવશે. અમારા કોલેજ નહીં હોય, વેચવાનું હોય. આ રાખે તો બસ પોલીસ વાળા આપણાના બેડા કુકડા કરી નાખે. અલા હોય ને ઈ વાત તો તમારી ના સાચી. ખાવાને વેચવાનું આપણે. ફોને વેચવાનો છે, ફોને સારો હાથમાં અલા, આવે ફોન તો પેલો ચાલ છે તમારા કને તો લાલ હતો ને. છે. અરે એ લાલ તો ઘરે મૂકીને આવી મારો હતો, આ ઓલા કને પડાયો છે. હા ફોને હારો. ફોને સારો છે. 10,000 નો ફોન છે. હા એમાં ભત્રીજા અને બાઈક પણ અડધા તું લઈ જાય, અડધા હું લઈશ, બરોબર? પણ કાકા બાઈક આપણે જો કે મેલ છો. બાઇક તો અત્યારે છે ને ખેતરમ ખાલી દેવું એટલે કોઈ દેખે નહીં, અને ઉપર છે ને પૂળા કે એવું નાખી દઈશું એટલે કોઈ જોવે નહીં. પણ હજી આપણે બરોબર, બીજા જરાક- રસ્તે જવાનું ને લૂંટ કરવા અહીંયા કને આપણે પછી નહીં એ કઈ તો કરવાનું. બાઇક નહીં લઈ જવાનું. અહીંયા આપણે છે ને હેરતા હેરતા જઈશું. રસ્તામાં હાઈવે કોઈ એવો સારો હાઈવે મળી જાય ને હા. કે હા હું કોઈ આપણું ઓળખતું નહીં, એટલે અહીંયા જઈને જ આપણે ઊભું રહેવાનું, અને આપણા ગામને કોઈ દેખાય નહીં. કારણ કે આપણા ગામને જો દેખાઈ ગયા ને તો આપણને એમ કે આ મારા બેટા કાકા ભત્રીજા પાછા લૂંટ કરવા માંડ્યા શું, એટલે આપણા ગામના ને ગામના જ પાછા આપણને પકડાઈ દે. એટલે આ પણ કાકા હું શું કહું, બાઈક લઈ લઈએ કે પછી કાંઈ ગાડી બાડી હાથ લાગે ને? બાઇક તો હાથ આવી જાય હાઈવે ઉપર તો પોલીસ વાળા પકડે ને જોઈ લે ને. અરે પણ આપણે એમ નથી કરવું. અરે ઓલા મોણાએ ઓલા મહેમાને હે ને ગાડીનું નામ ને બધું લખવડાવી દીધું હોય ને, પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી હોય ને તો અરે આપણે પણ ધંધે મારી પકડી વાત જઈએ. તો સાંભળો તમે. હા બોલ. આપણે પેલા ગામનો સુનસાન રસ્તો નહીં, હા અહીંયા જતા રહીએ. અહીંયા કને એક આધી ગાડી તો આપણને મળી જાય ને, ગાડી ને બાઈક થઈ જાય ને પછી આપણે વેચી મારશું. હા તો એવું કરે હેડો તો પણ બેસી જાઓ, ગાડી છે ને, હટો આપણે હું જવા દઉં ગાડી એ સારી રસ્તે. જગ્યાએ મૂકવી પડશે. બાઇક સારી અરે જગ્યાએ બાઈક મૂકવી તો પડશે. મારું બાઈક ચોરી થઈ ગયું. હવે હું મારા ભાઈને શું કહીશ? લાય ઘરે જાતો ને ભાઈને કહું બાઈક ચોરી થઈ ગયું છે. બાઇક આ બાજુ સાઈડમાં કરી દે. અને અલ્યા કાકા મારા મગજમાં એક પ્લાન આવ્યો. મારા પેલા બાઈક સાઈડમાં કર. તારી ગાડીને હું લાગે આ તો જીઓ દાદાગીરી કરીને આપણું બાઈક આપણા કાંઠે જ લઈ જાય મારા બેઠો. ના ના લઈ જાય, એમ ચોરી લઈ જતા હશે ભત્રીજા. એટલે કાકા મારા મગજમાં એક વિચાર આવ્યો છે. આપણે ગાડી વાળાને લૂંટવું હોય ને તો એક વિચાર સારો છે મારા મગજ. બોલ બોલ ભત્રીજા બોલ. તમારે છે ને આ રોડ ઉપર સુઈ જવા, પછી જેવો ગાડી વાળો આવે હા, રોડ પર ઊંઘો કરવા હોય બેઠો રહું આમ પાલોઠી વાળી. ના કાકા અલ્યા હું કહું એમ કરો ને ભૂલું. તમે એક તો ભાર ખવડાવો છો ચાક વર્ષમાં મને. એ તો તમે મારા બૈડા ટાઈટ કરાવી દો. ઓલી ફેરે ગામમાં ચોરી કરવા ગયા અને તમે મારા બૈડા ટાઈટ કરાવી દીધા હતા ભેગા રહીને. તમે ભૂલું શું કરો, એક તો સમજતા નહીં મારી વાત ને કઈ. હાર ભત્રીજા તું કે એમ બસ, બીજું કાંઈ. હા તમારે હે ને હુઈ જવાનું, અને જેવો એ જો ગાડી ઉભી રાખીને તમને જોવા આવે ને એટલે તમારે એને પકડી લેવાનો, દાદાગીરી કરીને ગાડી બેસી જવાનું, ચાવી લઈ. પછી હું બાઈક ભગાઈ મેલી છે, તમે ગાડી ભગાઈ મેલજો. પછી આપણે જે ઉભું નહીં રહેવાનું, આપણો જે અડ્ડો રહ્યો ને એ કાન જતા રહેશો. હાર, રેડી. રેડી? હા, રેડી, રેડી. સારું હેડો તો હવે કોઈ ગાડી વાળો આટલે ઓલે કાંથી શેઠે દેખાય ને એટલે તમે હુઈ જાજો. રેડી? હા, એ તો હું આ બેહું. હું આજ બેસી બાઈક ચાલુ જ રાખીશ, એટલે શું કે બાઈક લઈને ભાગતા ફાવે આપણે. એ હાર. અને કઈ દાદાગીરી કરે તો પછી હું જ ભમાયા વગર એ નહીં તો મેલું. હું બૂમ પાડીશ દાદાગીરી કરે. અલા ભત્રીજો મારો બેટો મને રોડ ઉપર ઊંઘવાનું કઈ ગયો હે. આરો રસ્તામાં ઓલો માથે સડાઈ ના દે સારું ગાડી, પણ ના એને એવું લાગશે કે મોણા બીમાર હશે, ચક્કર બક્કર આવીને પડ્યો હશે એવું વિચારતો હશે મોણા. એમને એમ તો ગાડી ના સડાઈ દે ને મોણા એમ તો. લે કાકા શું કરો છો? ભૂડું છે કીધું કરો કે કેમ તમે તો કઈ માનતા નહીં? હારું ભત્રીજા હારું. અલે હા ભાઈ હા હું આવું જ છું લે માસી આવ્યો તમારા જોડે. હા બસ રસ્તામાં પહોંચ્યો હું લે. હા ના ના અહીંયા આપડે કાચા રસ્તે પહોંચ્યો તમારા ઘર જોડે. હા એવું છે. હા હા હું આવું છું હેડો. એ હારું એ ભલે ભલે હા મળ્યા હો. અલે હારું હારું હેડો. હા મારો માર્કેટ નો મારો દિલ નો કલેજો છે. હેડો આજ તો ગાડી લઈને જવું પડશે. હેડો તાર મળીએ બાકી. હેડો તાર.
અલ્યા ભાઈ કોણ વચ્ચે ઊભું હોય એક તો મારા માસિયા અહીંયા જવાનું મોડું થાય હ ના ભાઈ મોડલો લાગે હ ફોન મારવા દેજે ઊભો થાય અલ્યા તો ઊભો નહીં થતો લાય ને આમ ઉતરવું પડશે જોવું પડશે બિચારો તો મોડો બોધો હોય તો ઉતરવું જ પડશે અલ્યા, એ ગાડી બંધ કરું હમણાં તો આ ભાઈ એક તો ફોન છે મોડો લાગે છે એ ભયા લૂંટાઈ ગયો લે આ તો મારા ભાઈ નું બાઈક છે તું મારા ભાઈ નું બાઈક શું કરે શું તમે કોણ છો બધા અલ્યા આ બાઈક ને ગાડી હમણાં બે જોત ને આ મારા ભાઈને બાઈક લૂંટી લીધું હા લાય ફોન કરવો પડશે ભાઈને હેડ ભાઈને ફોન કરું ગાડીને બાઈક લૂંટી લીધું આપણે ફોન કરવા દે છે બાઈક લૂંટાઈ ગયું મને ફોન કરે રહ્યો મને આજ કર્યો જ નહીં ફોન હવે ઉપાડે ફોન હેલો હા ભયા બોલ એટલે ચમડું હશે તું ભયા ભયા હું બજાર જાતો તો ઘઉંની દવા લેવા અને મારું બાઈક અને ફોન ચોરી થઈ ગયો છે એટલે વાંધો નહીં તું રોઈશ નહીં એ તો મેં હે ને પકડી લીધા એ સોરો ને અને તાર બાઈક ને બીજું શું સોરી ગયા તારું મારો ભયા ફોન હતો તે લીધો સોરો કંથી ઓવે વાંધો નહીં ફોન એ તારો મારી જોડે જ છે અને તું જલ્દી આવી જા આપણે ઓલા જૂના રસ્તે અહીંયા જ હતા અહીંયા જ પકડ્યો તો મને બહુ માર્યો ભયા સારું ભયા હું આવું છું એ હાર હેટ ફોન અને બાઈક આવી ગયું ભયા ના મને કોઈ નહીં થયું પણ તને બાઈક તો તને લૂંટી જાય રહ્યા અલ્યા ભયા હું એ બજાર જાતો તો ને રસ્તામાં ચોક આવી ગયા તા એરિયા વસે હારું હેડ તો તું બાઈક લઈને ઘરે જા હું આવું ગાડી લઈને હો તું પોકતો થા અને ધ્યાન રાખીને જાજે ને લે આ તારો ફોન લે હવે શાંતિ જાજે અને ભયા બાઈકની ચાવી ઓલે બાઈકની ચાવી ઉભો રે લે આ બાઈકની ચાવીને ઘરે પહોંચ હું આવું થોડો માસ્યા ને જાતો હતો ને એટલો સારું ભયા તને માર્યો છે મને તો યાર જબ્બર માર્યો બોલ સારું તું હવે ઘરે પહોંચ હું એ આવું ઘરે માસ્યા ને જવાનું મારે યાર હજુ તો બહુ માથા ભારે મોણા હતો એટલે કાકા હવે ચોરી ના કરાય લૂંટ એટલે મને તો માર્યો જબર મને તો તમે નતા જ દે ઓલે બાઈકે જબર માર્યો મારે ઉઠે એટલે શું કર્યો હારું રે હું આવી ગયો તો છૂટી ગયો તું એટલે કાકા સારું હેડો હવે ઘરે હેડો હવે પતિ હારું, હેડો, ભત્રીજા, હેડો હવે હવે. તમે તો આ રેવડી ટાઈટ કરાવી રાખે એવા દાડા લાયા છે ભત્રીજા તારા તો થોડુંક તો તકલીફ વેઠવી પડે તા એટલે પણ જુઓ મને તો પડતો કર્યો ને મારે ઉઠે 2 પથરા વાજ્યા છે એટલે જબર માર્યો મને તો એટલે કાકા હવે ને આ બધી ચોરીઓ કરવા મને ના બોલાવતો આ તો તમે માલ ખબર જ મને તોડાઈ નાખો આ મારા બધું બૈડા દુખેરા કાલે ઘરે હળદર લગાવી પડશે મારે હવે ભત્રીજા, હવે તો મારી ઈચ્છા નહીં ચોરી કરવાની મને જબર દુખે હારું અરે મારી કાચી ભાઈ હળદરે ની છોપડે હવે પાછી સિયા સકરાની શિકાર લઈને આયા હોય ને ભભરાડીએ માથું ભટકાઈ હોય તારી કાકી હળદરે નહીં લગાવે મને તો સારું હેડો હવે બધું પાર પડી ગયો હોય હવે ઘરે જ જઈએ